આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે જોઈ રહ્યા છીએ ફંક્શનની અંદર આપણે ત્રીજો ભાગ આજે જોવાના છે। એની અંદર આપણે ચોથા નંબરનું ફંક્શન જોવાના છે, શોવિંગ પર્પોઝ। બરાબર, તો અહીંયા આપણને દર્શાવે છે પર્પોઝ। પર્પોઝ એટલે શું આપણને બધાને ખ્યાલ છે। પર્પોઝ એટલે શું થાય? હેતુ, આશય। બરાબર, કે આપણે કોઈ પણ કામ કરીએ એ કોઈ પણ કામની પાછળનો કોઈક ને કોઈક હેતુ હોય છે। દાખલા તરીકે આપણે સ્ટડી કરીએ છીએ, સ્ટડી પાછળનો હેતુ છે કે આપણું જીવનને સારું બનાવવા માટે અભ્યાસ કરીએ છીએ। આપણને ખ્યાલ છે કે જેઓ અભ્યાસ નથી કરતા એમનું જીવન કેવું હોય છે, તો આપણે આપણું જીવન સારું બને એ હેતુથી, એ આશયથી આપણે અભ્યાસ કરીએ છીએ। બરાબર, તો અહીંયા આપણે જે જોવાના છે શોવિંગ પર્પઝ। પર્પઝ એટલે કે હેતુ। બરાબર, હેતુ દર્શાવતા વાક્યો। તો આ સેન્ટેન્સ જે છે, સેન્ટેન્સને આપણે કઈ રીતે આઈડેન્ટિફાઈ કરી શકીએ, કઈ રીતે સેન્ટેન્સને ઓળખી શકીએ કે આ સેન્ટેન્સ જે છે એ પર્પોઝ નું છે। બરાબર, તો એના માટે આપણે 4 શબ્દો યાદ રાખવાના છે, ફક્ત 4 શબ્દો યાદ રાખવાના છે। એમાં એક છે વિથ અ વ્યૂ ટુ। બરાબર છે। બીજો શબ્દ આપણે યાદ રાખવાના છે ઇન ઓર્ડર ટુ। ત્રીજો શબ્દ છે ઇન ઓર્ડર ધેટ। અને ચોથો શબ્દ છે સો ધેટ। બરાબર, તો આ 4 શબ્દો આપણે યાદ રાખવાના છે કે આ 4 શબ્દો સેન્ટેન્સની અંદર આપણને જોવા મળે છે, તો એ સેન્ટેન્સ જે છે એ શોવિંગ પર્પોઝ દર્શાવે છે। બરાબર, પરીક્ષાની અંદર ફંક્શન આઈડેન્ટિફાઈ કરવાનું પૂછાય છે, બરાબર, 3 માર્ક્સમાં। તો એની અંદર આપણે જોવાનું છે કે આ 4 શબ્દો આપણે યાદ રાખવાના છે કે વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ધેટ અને સો ધેટ। આ શબ્દો જો આપણને જોવા મળે તો એ સેન્ટેન્સ જે છે પર્પોઝ નું છે એમ આપણે કહી શકીએ। બરાબર, હવે આ સેન્ટેન્સ જ્યારે આપણે કમ્પ્લીટ કરવાનું હોય તો આ શબ્દ જે છે એ શબ્દ પછી આપણે કયા શબ્દ આપણે મૂકવા એની આપણે વાત કરીએ તો વિથ અ વ્યૂ ટુ છે। બરાબર, કે આપણે આ 4 માંથી કોઈ પણ શબ્દનો ઉપયોગ કરીને આપણે સેન્ટેન્સ બનાવી શકીએ। બરાબર, તો ફક્ત આપણે એક જ સેન્ટેન્સ આપણે યાદ રાખીશું કે વિથ અ વ્યૂ ટુ આપણે કઈ રીતે આપણે લખી શકીએ તો પણ કોઈ પણ સેન્ટેન્સ પર્પોઝ નું હોય એ સેન્ટેન્સને આપણે કમ્પ્લીટ કરી શકીએ। બરાબર, તો આપણે શું યાદ રાખવાનું કે વિથ અ વ્યૂ ટુ વાળું સેન્ટેન્સ આવે તો એની અંદર આપણે ક્રિયાપદ જે છે એ ક્રિયાપદને આઈએનજી લગાડવાનું છે, એટલે આપણે એમ કહીએ કે આઈએનજી વાળું ક્રિયાપદ મૂકવાનું છે। બરાબર, કે વિથ અ વ્યૂ ટુ વાળું સેન્ટેન્સ આપણે લખવાનું હોય તો ક્રિયાપદ જે છે એ ક્રિયાપદ આપણે આઈએનજી વાળું આપણે ક્રિયાપદ લખવાનું છે। દાખલા તરીકે આપણે ઇન ઓર્ડર ટુ વાળું સેન્ટેન્સ આપણે બનાવવું હોય તો એ ઇન ઓર્ડર ટુ એની સાથે આપણે ક્રિયાપદનું મૂળ રૂપ લખવાનું છે, V1 એટલે કે ક્રિયાપદનું આપણે મૂળ રૂપ લખવાનું છે। બરાબર, અને ત્યારબાદ જો અહીંયા ઇન ઓર્ડર ટુ અથવા તો સો ધેટ એ શબ્દ વાળું આપણે સેન્ટેન્સ બનાવવું હોય તો ધેટ શબ્દ આવે તો એના પછી હંમેશા આપણે કર્તા મૂકવાનું હોય છે। બરાબર, તો એટલે એના પછી આપણે કર્તા લખવાનું છે અને કર્તા લખીને પછી આપણે સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું હોય છે। બરાબર છે, અને એના પછી આપણે કેન અથવા તો કુડ આ શબ્દોનો આપણે ઉપયોગ કરી શકીએ। બરાબર છે, તો આવી રીતે આ સેન્ટેન્સ જે છે એ સેન્ટેન્સને આપણે બનાવી શકીએ। તો ઇન પર્પોઝ જે છે એ પર્પોઝ ની અંદર આપણે 4 શબ્દો યાદ રાખવાના છે, વિથ અ વ્યૂ ટુ, અને વિથ અ વ્યૂ ટુ વાળું સેન્ટેન્સ આપણે લખવું હોય તો વિથ અ વ્યૂ ટુ પછી ક્રિયાપદને આપણે આઈએનજી લગાડવાનું છે અને ત્યારબાદનું સેન્ટેન્સ આપણે કમ્પ્લીટ કરવાનું છે। બરાબર, એ કઈ રીતે પૂરું કરવાનું છે આપણે એક્ઝામ્પલ જોઈશું, એના દ્વારા આપણને ખબર પડશે। ઇન ઓર્ડર ટુ વાળું સેન્ટેન્સ હોય તેના પછી આપણે ક્રિયાપદનું મૂળ રૂપ લખવું છે। બરાબર, ઇન ઓર્ડર ધેટ અથવા સો ધેટ આવે તેના પછી આપણે કર્તા લખવાનો છે અને ત્યારબાદ કેન અથવા કુડ નો આપણે ઉપયોગ કરી શકીએ। કુડ છે અથવા નકાર વાક્ય કેન નોટ અથવા કુડ નોટ પણ આપણે લખી શકીએ। બરાબર, તો આવી રીતે આપણે સેન્ટેન્સ જે છે એ સેન્ટેન્સને આપણે લખી શકીએ। દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ લઈએ, ડોક્ટર શાહ went to America। અહીંયા આપણને કીધું છે શોઈંગ પર્પોઝ। બરાબર, આ સેન્ટેન્સને આપણે કમ્પ્લીટ કરવાનું છે। બરાબર, તો આપણે કઈ રીતે કમ્પ્લીટ કરીશું તો આપણી પાસે 4 શબ્દો છે, વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ધેટ અને સો ધેટ। બરાબર, તો 4 માંથી કોઈ પણ શબ્દનો ઉપયોગ કરીને આપણે સેન્ટેન્સ બનાવી શકીએ। બરાબર, આનો હેતુ શું છે એ આપણે પહેલા આપણે સમજવાનું છે કે ડોક્ટર શાહ વેન્ટ ટુ અમેરિકા, ડોક્ટર શાહ અમેરિકા ગયા। શોઈંગ પર્પોઝ હેતુ દર્શાવવાનો છે। બરાબર, તો અમેરિકા ગયા તો શા માટે ગયા, તો ઘણા બધા એના રીઝન હોઈ શકે। બરાબર, દાખલા તરીકે ડોક્ટર શાહ અમેરિકા ગયા
તો કે ફરવા માટે ગયા, એટલે કે મુલાકાત માટે ગયા, પૈસા કમાવા માટે ગયા, એના રિલેટિવ્સ ને મળવા ગયા, તો કોઈ પણ કારણ હોઈ શકે. જે કારણ લખો એ કારણ આપણું સાચું, બરાબર કે આમાં કોઈ ફિક્સ કારણ નથી. તમને મનમાં જે આવે કે કોઈ કઈ જગ્યાએ શા માટે જાય છે, કોઈ પણ રીઝન હોઈ શકે. ઘણા બધા રીઝનના કારણે કોઈ એક દેશમાંથી બીજા દેશમાં જાય છે, બરાબર. તો એવું ફિક્સ નથી કે આપણે આ જ કારણ લખવું તો જ સાચું પડે, બરાબર. કોઈ પણ કારણ આપણે લખી શકીએ. આપણે તો ફક્ત સેન્ટેન્સ સાચું પડે એ આપણે ધ્યાનમાં રાખવાનું છે. દાખલા તરીકે આપણે ઉપયોગ કરવાનો છે with a view to, બરાબર. તો અમેરિકા છે, અહીંયા પછી આપણે લખીશું with a view to, બરાબર. અહીંયા આપણને કીધું છે કે with a view to લખે એટલે ing વાળું ક્રિયાપદ, એટલે કોઈ પણ આપણે ક્રિયાપદ લખવાનું. દાખલા તરીકે આપણે એમ કહીએ કે પૈસા કમાવા માટે ગયા, તો પૈસા કમાવા, બરાબર. તો કમાવા માટે શબ્દ છે earn, તો earn ને શું લગાડવાનું? ing, એટલે શું થશે? earning money, બરાબર. કે ડોક્ટર શાહ went to America with a view to earning money, કે પૈસા કમાવા માટે ડોક્ટર શાહ અમેરિકા ગયા. દાખલા તરીકે આપણે લખવાનું છે in order to. in order to પછી શું આવશે? ક્રિયાપદ મૂળ રૂપમાં. તો આપણે લખીશું ડોક્ટર શાહ went to America in order to, બરાબર. અર્નિંગ છે એમાંથી ing કાઢી નાખીએ એટલે શું થઈ જશે? earn money, બરાબર. દાખલા તરીકે આપણે in order that અથવા so that નો ઉપયોગ કરવો છે, તો કઈ રીતે આપણે કરી શકીએ? તો આપણે દાખલા તરીકે લખીશું in order that. અહીંયા આપણને કીધું છે કે that આવે એના પછી કર્તા લખવાનું છે, બરાબર. કર્તા આપણે કયો લખવાનું છે? તો અહીંયા આપણને જે આપેલો હોય, બરાબર, એ કર્તા આપણે અહીંયા લખવાનું છે. તો અહીંયા નામ છે તો એનું આપણે સર્વનામ લખીશું. તો ડોક્ટર શાહ, તો આપણે શું લખીશું? he. એના પછી આપણે can અથવા could લખવાનું છે, બરાબર. અહીંયા આપણને કીધું છે went to America, ભૂતકાળમાં ગયા, બરાબર. તો આપણે લખીશું could, બરાબર. could earn money, કે ડોક્ટર શાહ went to America in order that he could earn money, બરાબર. અને એની જગ્યાએ આપણે so that લખવું હોય તો in order that છે એની જગ્યાએ આપણે લખી દઈશું so that, બરાબર. સેમ વાક્ય છે, કોઈ ફેરફાર થશે નહીં. તો આવી રીતે કોઈ પણ સેન્ટેન્સ હોય, કોઈ પણ સેન્ટેન્સ માંથી આપણે ચારે ચાર રીતે આપણે સેન્ટેન્સ લખી શકીએ. પણ કમ્પ્લીટ કરવા માટે આપણે કોઈ પણ ચારમાંથી કોઈ પણ એક વસ્તુ આપણે યાદ રાખીએ તો આપણા માટે ઈઝી રહેશે. આ in order to યાદ રાખશો તો પણ ઈઝી રહેશે. મૂળ ક્રિયાપદ લખવાનું છે, બરાબર. એના પછી ઓબ્જેક્ટ આવશે. અને with a view to આપણે રાખીએ તો ક્રિયાપદને ing લગાડવાનું છે અને એના પછી આપણે ઓબ્જેક્ટ લખવાનું છે, બરાબર. પણ વાક્ય જે છે, સેન્ટેન્સ જે છે, સેન્ટેન્સને આઈડેન્ટિફાઈ કરવા માટે આ ચાર શબ્દો આપણે યાદ રાખવા ખૂબ જરૂર છે, જેથી કરીને આ જે શબ્દો જે છે એ શબ્દની મદદથી આપણે કહી શકીએ કે આ સેન્ટેન્સ પર્પઝ દર્શાવે છે. બીજું આપણે એક એક્ઝામ્પલ જોઈએ. રોહન work hard. બરાબર. આપણને કીધું છે શોઈંગ પર્પોઝ, પર્પોઝ દર્શાવવાનો છે. રોહન વર્ક હાર્ડ, રોહન સખત મહેનત કરે છે, બરાબર. દાખલા તરીકે સ્ટુડન્ટ છે, તો સ્ટુડન્ટ શા માટે સખત મહેનત કરતા હોય? તો કે પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા માટે, સારા પર્સન્ટેજ લાવવા માટે, બરાબર. સબ્જેક્ટ ખૂબ સારી રીતે સમજવા માટે સખત મહેનત કરતા હોય છે. દાખલા તરીકે આપણે with a view to નો ઉપયોગ કરવાનો છે, બરાબર. તો આપણે લખીશું રોહન વર્ક હાર્ડ with a view to, બરાબર. સારા માર્ક્સ લાવવા માટે, સારા માર્ક્સ મેળવવા માટે, મેળવવું એટલે શું થાય? ગેટ. તો આપણે લખીશું getting good marks, બરાબર. કે with a view to નો ઉપયોગ કર્યો તો એના પછી આપણે ક્રિયાપદને શું લગાડ્યું? ing લગાડ્યું. એના પછી આપણે લખ્યું છે ઓબ્જેક્ટ, બરાબર. તો ખૂબ સરસ રીતે, ખૂબ સરળતાથી આપણે સેન્ટેન્સને લખી શકીએ. દાખલા તરીકે આની અંદર આપણે in order to નો ઉપયોગ કરવો છે, તો આપણે શું લખીશું? in order to get good marks, બરાબર છે. વન મોર એક્ઝામ્પલ આપણે જોઈએ. મિસ્ટર દવે
walk fast. Showing purpose. બરાબર કે મિસ્ટર દવે વોક ફાસ્ટ પર્પોઝ દર્શાવવાનો છે બરાબર. તો આની અંદર પણ આપણે સેન્ટેન્સ લખી શકીએ કે મિસ્ટર દવે શા માટે ઝડપથી ચાલે છે. શા માટે ઝડપથી ચાલે છે? તો ઝડપથી ચાલવાના ઘણા બધા રીઝન હોય છે. દાખલા તરીકે એમને બસ પકડવી છે તો બસ પકડવા માટે, ટ્રેન પકડવા માટે બરાબર ઝડપથી ચાલે છે. તો આપણે લખીશું which of you two. બરાબર પકડવું એટલે કેચ, કેચિંગ. ટ્રેન બરાબર. સમયસર પહોંચવા માટે એમ પણ કહી શકીએ રીચિંગ ઓન ટાઈમ. દાખલા તરીકે આપણે સો ધેટ નો ઉપયોગ કરી શકીએ બરાબર. સો ધેટ નો ઉપયોગ કરીએ તો શું થશે કે સો ધેટ ડોક્ટર મિસ્ટર દવે વોક ફાસ્ટ સો ધેટ એના પછી કરતા લખવાનું છે હી બરાબર. અહીંયા કીધું છે વોક ફાસ્ટ. દાખલા તરીકે આપણે કહીએ વોક્સ ફાસ્ટ ઝડપથી ચાલે છે બરાબર. so that he can catch the bus. બરાબર. તો આવી રીતે કોઈ પણ શબ્દનો ઉપયોગ કરીને આપણે સેન્ટેન્સ બનાવી શકીએ. મતલબ કે આપણને શું યાદ હોવું છે કે કયા શબ્દ સાથે આપણે કઈ રીતે કઈ ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરવાનો છે બરાબર. તો આવી રીતે શોઈંગ પર્પોઝ છે, શોઈંગ પર્પોઝ આપણે ખૂબ જ સરળતાથી આપણે યાદ રાખી શકીએ બરાબર છે. ચલો આપણે આગળ બીજું ફંક્શન જોઈએ. એનું નામ છે એક્સપ્રેસિંગ કન્ડિશન બરાબર. કન્ડિશન એટલે શું? શરત બરાબર. શરત દર્શાવે છે. હવે પરીક્ષાની અંદર મોસ્ટ ઓફ પૂછાય છે કન્ડિશન ઇન પાસ્ટ, એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ બરાબર. એટલે કે ભૂતકાળના સેન્ટેન્સ પૂછાય છે બરાબર. તો આની અંદર આપણે કયા શબ્દો યાદ રાખવાના છે? તો આની અંદર મોસ્ટ ઓફ આપણે બે શબ્દો યાદ રાખવાના છે. તો એની અંદર એક તો છે ઇફ અથવા બીજું છે અનલેસ બરાબર. કન્ડિશન ઇન પાસ્ટ, કન્ડિશન એટલે કે શરત દર્શાવે છે. આપણે સેન્ટેન્સ એવા સાંભળેલા છે કે જો હું આમ કરીશ તો આમ થશે, જો તું આમ કરીશ તો આમ થશે, જો તું આમ ન કરે તો આમ ન થશે બરાબર. મતલબ કે જો અને તો વાળા જે સેન્ટેન્સ છે એ સેન્ટેન્સ શું દર્શાવે છે? કન્ડિશન દર્શાવે છે બરાબર. તો આની અંદર ઇફ જે છે એ હકારની અંદર કન્ડિશન દર્શાવે છે, જો અને તો બરાબર. અને અનલેસ જે છે એ ઇફ નું નકાર છે બરાબર. એટલે એને નકાર વાક્ય આપણે કહીશું કે ઇફ છે એટલે કે જો અને તો હકારમાં વાક્ય આવશે, અને અનલેસ જે છે એ નકારમાં વાક્ય આવશે. જો નહીં તો નહીં બરાબર. જો આપણે વાંચીશું નહીં તો સારા માર્ક્સ આવશે નહીં. ઇફ ની અંદર આપણે એમ કહીએ કે જો આપણે વધારે વાંચીશું તો સારા માર્ક્સ આવશે બરાબર છે. એટલે હકાર અને નકાર દર્શાવે છે. બંને શબ્દ એક જ છે બરાબર. બીજું એક સેન્ટેન્સ એના એક હેડ થી પણ ચાલુ થાય બરાબર. કેટલાક વાક્યો હેડ થી ચાલુ થતા હોય તો એ સેન્ટેન્સ પણ કન્ડિશન ઇન પાસ્ટ માં આવશે બરાબર. હવે ઇફ અને અનલેસ વાળું સેન્ટેન્સ હોય તો એ કઈ રીતે લખી શકાય? તો વાક્યની શરૂઆત ઇફ અથવા અનલેસ થી હોય છે બરાબર. વાક્યની શરૂઆત ઇફ અથવા અનલેસ થી થાય છે. એના પછી આવશે સબ્જેક્ટ એટલે શું આવશે? કર્તા આવશે બરાબર છે. કર્તા પછી આવશે હેડ બરાબર. કન્ડિશન ઇન પાસ્ટ છે એટલે આની અંદર હેડ આવશે, અને હેડ પછી હંમેશા V3 આવે છે બરાબર. ગમે ત્યાં હેડ આપેલું હોય એના પછી જો ક્રિયાપદ હોય તો એ ક્રિયાપદ કેવું આવશે? V3 આવશે બરાબર છે. એના પછીનું આ પહેલું વાક્ય એટલે કે આ જો વાળું વાક્ય. બીજું વાક્ય છે એ બીજું વાક્ય કઈ રીતે આવશે બરાબર. તો એની અંદર પણ સૌપ્રથમ આવશે કર્તા આવશે, સબ્જેક્ટ આવશે બરાબર. એટલે કે કર્તા આવશે. એના પછી ભૂતકાળમાં છે એટલે આપણે મૂકી શકીએ વુડ, could અથવા might બરાબર. ત્રણમાંથી કોઈ પણ એક શબ્દ આપણે મૂકી શકીએ. આપણે એક જ શબ્દ યાદ રહે તો પણ ચાલે કે આના પછી આપણે મૂકી દેવાનું would. એના પછી આવશે have, પછી આવશે કર્તા, સોરી have પછી આવશે V3. તો આવી રીતે આપણે સેન્ટેન્સ લખવાનું છે. તો આ જે વાક્ય છે આ જો વાળું વાક્ય છે, અને કોમા પછીનું સેન્ટેન્સ જે છે એ તો વાળું વાક્ય છે બરાબર. હવે કેટલીક વાર વાક્યની અંદર ઇફ અથવા અનલેસ ન હોય તો એ વાક્યની શરૂઆત હેડ થી થાય છે બરાબર. એટલે બીજું એક સૂત્ર આપણે યાદ રાખવાનું છે કે હેડ વાળું વાક્ય બરાબર. હેડ વાળું સેન્ટેન્સ હોય છે
તો હેડ વાળા સેન્ટેન્સ ની અંદર પણ સેમ છે, હેડ પછી કરતા આવશે, બરાબર, અને એના પછી વિથરી આવશે, બરાબર. હેડ વાળું વાક્ય છે તો હેડ ની અંદર, બરાબર, આની અંદર ઇફ અથવા અનલેસ છે, એની જગ્યાએ શું મૂકવામાં આવે છે, આ હેડ જે છે એને અહીંયા લઈ લેવામાં આવે છે, બરાબર. એના પછી શું આવશે, કરતા આવશે, બરાબર, અને એના પછી વિથરી આવશે, એટલે કે ક્રિયાપદનું ભૂતકૃદંત આવશે. આની અંદર પણ સેમ છે, તો આની અંદર તો એનું જ રહેશે, વાક્યની શરૂઆત શેનાથી થશે, કરતાથી થશે, બરાબર. ત્યારબાદ વુડ, કુડ અથવા માઇટ નો આપણે ઉપયોગ કરવાનો છે. દાખલા તરીકે આપણે લખીએ વુડ, બરાબર, કુડ, અથવા માઇટ, બરાબર છે. અહીંયા હેડ આવે છે તો અહીંયા આગળનું જે છે એ પાછળનું વાક્ય જે છે એ તો એમનું એમ જ રહેશે, એટલે એની સાથે હેવ અને એની સાથે આવશે વિચ, બરાબર. તો આવી રીતે જે વાક્ય રચના આપણે લખી શકીએ. ફક્ત એક વાક્ય રચના યાદ રહે તો આની અંદર હેડ ની વાક્ય રચના સેમ છે, ફક્ત ઇફ અને અનલેસ જે છે આપણે કાઢી નાખવાનું છે. હેડ જે છે અહીંયા આવી જશે અને સબ્જેક્ટ જે છે અહીંયા આવી જશે. વાક્ય રચના એની જ છે, બરાબર. ચલો આપણે એકાદ ઉદાહરણ જોઈએ, બરાબર. ખૂબ જ સરળ છે. દાખલા તરીકે આપણને સેન્ટેન્સ જે છે એ સેન્ટેન્સ ને આપણને અડધું વાક્ય આપેલું હોય અને કૌંસમાં કહે છે કે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ, કે કન્ડિશન ની મદદથી આ સેન્ટેન્સ ને પૂર્ણ કરો, બરાબર. તો દાખલા તરીકે આપણે એક સેન્ટેન્સ લખીએ, ઇફ યુ had worked hard, બરાબર. if you had worked hard, બરાબર. if જે છે યુ સબ્જેક્ટ માં છે, એના પછી હેડ અને વિક્ટરી છે, બરાબર. અહીંયા આપણે ઓબ્જેક્ટ લખ્યો છે. આપણને કીધું છે કે સેન્ટેન્સ ને પૂર્ણ કરો અને સૂચના આપેલી છે કન્ડિશન ઇન પાસ્ટ, બરાબર. એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ એટલે કન્ડિશન ની મદદથી સેન્ટેન્સ ને આપણે પૂર્ણ કરવાનું છે, બરાબર. તો આ સેન્ટેન્સ છે આપણી પાસે, આ વાક્ય રચના છે, બરાબર. તો એના પછી સૌપ્રથમ શું આવશે, સબ્જેક્ટ. અહીંયા આપણને યુ આપેલું છે, બરાબર. તો સબ્જેક્ટ તરીકે આપણે યુ જ લઈશું. પછી આપણે લખીશું વુડ. હવે એમ કીધું છે કે ઇફ યુ વર્ક હાર્ડ, જો તે સખત મહેનત કરી હોત, ભૂતકાળમાં છે, જો તે સખત મહેનત કરી હોત તો તે સારા માર્ક્સ મેળવ્યા હોત, બરાબર. તો યુ વુડ પછી હેવ આવશે, બરાબર. સારા માર્ક્સ મેળવ્યા હોત, મેળવવું એટલે ગેટ, અને ગેટ નું ભૂતકૃદંત શું થશે, ગોટ, ગુડ માર્ક્સ, બરાબર. તો આવી રીતે આપણે સેન્ટેન્સ લખી શકીએ. ફક્ત આપણે એક વાક્ય રચના યાદ રાખવાની. શું કીધું છે કે ઇફ યુ હેડ વર્ક હાર્ડ, જો તે સખત મહેનત કરી હોત તો યુ વુડ હેવ ગોટ ગુડ માર્ક્સ, તો તે સારા માર્ક્સ મેળવ્યા હોત, બરાબર છે. બીજું આપણે એક એક્ઝામ્પલ જોઈએ. દાખલા તરીકે આપણે આગળનું કાઢી નાખીએ. સેન્ટેન્સ આપણને પાછળનું આપેલું છે, અહીંયા આપણને આગળનું સેન્ટેન્સ ખાલી રાખેલું છે. એમ કીધું છે કે he would have earned more. earn એટલે કમાવું, તે વધારે પૈસા કમાયો હોત, બરાબર. તો દાખલા તરીકે આપણે એમ કહી શકીએ કે તેણે સખત મહેનત કરી હોત તો વધારે પૈસા કમાયા હોત. કોઈ પણ સેન્ટેન્સ આપણે લખી શકીએ, બરાબર. તો દાખલા તરીકે આપણે if થી વાક્ય લખવું છે તો શું લખી શકાય, if. અહીંયા આપણને he આપેલું છે એટલે અહીંયા સબ્જેક્ટ તરીકે આપણે he લઈશું. if he, બરાબર, સખત મહેનત કરી હોત, વધારે કામ કર્યું હોત, બરાબર. if he પછી આપણે લખીશું had worked hard, બરાબર. જે સેમ વાક્ય છે એ વાક્ય પણ આપણે લખી શકીએ. આની જગ્યાએ આપણે બીજું વાક્ય પણ લખી શકીએ. કોઈ પણ સેન્ટેન્સ જે છે કમ્પ્લીટ કરવાનું તો એની અંદર
જે વાક્યની વાક્ય રચના છે એ વાક્ય રચના અને જે વાક્ય પૂર્ણ કરવાનું છે એની સાથે બંધ બેસતું આવવું જોઈએ. તો કોઈ પણ વાક્ય જે છે કોઈ પણ વાક્ય આપણે ખૂબ જ સરળતાથી લખી શકીએ. તો સેન્ટેન્સ જે આપણને આપેલું હોય એ સેન્ટેન્સને આપણે કમ્પ્લીટ કરવાનું હોય તો આ જે આપણી પાસે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલાની મદદથી આપણે સેન્ટેન્સને કમ્પ્લીટ કરી શકીએ છીએ. અને બીજું કે આઈડેન્ટિફાઈ કરવાનું આવે, બરાબર, એક્ઝામની અંદર સેન્ટેન્સ આપણે આઈડેન્ટિફાઈ કરવાનું હોય તો આની અંદર આપણે 3 શબ્દો યાદ રાખવાના કે જો સેન્ટેન્સમાં ઇફ અથવા અનલેસ હોય અથવા વાક્યની શરૂઆત હેડ થી કરેલી હોય તો એ સેન્ટેન્સ જે છે એ એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ દર્શાવે છે, બરાબર. તો આવી રીતે સેન્ટેન્સ જે છે એ સેન્ટેન્સ આપણે લખી શકીએ, બરાબર છે. બીજું આપણે એક એક્ઝામ્પલ જોઈએ. દાખલા તરીકે આપણને સેન્ટેન્સ આપેલું છે હેડ થી, હેડ હી, બરાબર. હેડ છે પછી સબ્જેક્ટ છે. દાખલા તરીકે ક્રિયાપદ લખીએ. શું કીધું છે કે હેડ હી રેન ફાસ્ટ, બરાબર, એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ. એમ કીધું છે કે હેડ હી રેન ફાસ્ટ એટલે જો તે ઝડપથી દોડ્યો હોત તો તે ટ્રેન પકડી શક્યો હોત કે બસ પકડી શક્યો હોત, સમયસર પહોંચી શક્યો હોત, બરાબર. કોઈ પણ સેન્ટેન્સ આપણે લખી શકીએ. મતલબ આ સેન્ટેન્સ જે છે એની વાક્ય રચના પ્રમાણે આપણે સેન્ટેન્સને કમ્પ્લીટ કરવાનું છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે જો તે હી રેન ફાસ્ટ, જો તે ઝડપથી દોડ્યો હોત, બરાબર, કે હેડ હી રેન ફાસ્ટ, જો તે ઝડપથી દોડ્યો હોત તો તે ટ્રેન પકડી શક્યો હોત, બરાબર. તો અહીંયા આપણે સેન્ટેન્સ પૂરું કરવાનું છે. આપણી પાસે વાક્ય રચના છે હેડ, સબ્જેક્ટ અને V3. તો પહેલા આપણે શું લખવાનું છે? કર્તા. અહીંયા કર્તા આપણને હી આપેલું છે એટલે આપણે અહીંયા લખીશું હી, બરાબર. પછી વાક્ય રચના પ્રમાણે વુડ, કુડ અથવા માઇટ ત્રણમાંથી કોઈ પણ શબ્દનો ઉપયોગ કરી શકીએ. આપણે લખીશું વુડ. આપણે એક જ શબ્દ યાદ રાખવાનો છે જેથી કરીને આપણા માટે સરળતા રહે, બરાબર. એટલે દરેક જગ્યાએ આપણે વુડ નો ઉપયોગ કર્યો છે. હી વુડ. પછી આપણે શું લખવાનું છે? હેવ, બરાબર. અને ક્રિયાપદનું ભૂતપૂર્વ કઈ ક્રિયા આપણે કરવાની છે કે તે બસ પકડી શક્યો હોય. પકડવું એટલે કેચ. કેચ નું ભૂતપૂર્વ શું થશે? કોચ, બસ. આની જગ્યાએ આપણે ટ્રેન પણ લખી શકીએ, બરાબર. કે હેડ હી રેન ફાસ્ટ, જો તે ઝડપથી દોડ્યો હોત તો હી વુડ હેવ કોચ્ડ ધ બસ, તે બસ પકડી શક્યો હોત. તો આવી રીતે આ ફક્ત 3 શબ્દોની મદદથી આ એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ જે છે ખૂબ જ સરળતાથી આપણે શીખી શકીએ છીએ, બરાબર છે. તો આ રીતે જે ફંક્શન જે છે એ ફંક્શનની અંદર જે મેઇન શબ્દો આપેલા છે એ શબ્દની મદદથી આપણે સેન્ટેન્સને આઈડેન્ટિફાઈ કરી શકીએ કે સેન્ટેન્સ કયા ફંક્શનનું છે એ આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ. અને આ જે વર્ક પેટર્ન જે છે, ફોર્મ્યુલા છે, એ ફોર્મ્યુલાની મદદથી કોઈ પણ સેન્ટેન્સ જે છે એ સેન્ટેન્સને આપણે કમ્પ્લીટ કરી શકીએ છીએ. આભાર.